શું નામ છે તમારું? હિંમતભાઈ. કયું ગામ છે? કાનપર. ખાનપર. અત્યારે ક્યાં રહેવાનું? સુરત. સુરતમાં. શું તકલીફ હતી? ડાયાબિટીસ. ચિકનગુનિયા. અત્યારે ચિકનગુનિયામાં કેમ છે તમને? અત્યારે ઘણી રાહત. બરોબર છે. કાંઈ છે કે છે જ નહીં? નહીં અત્યારે દરદ ન હોય. હા નહીં ફક્ત. બરોબર છે. આપને કેમ છે? સારું છે. અહીંયા આવું કામ છે તમારી પાસે, ત્યાં દવા કરી ત્યાં સુધીના કાંઈ પૈસા નથી લીધા ને? બરોબર. અહીંયા જે ટ્રીટમેન્ટ કરી દઈએ એ ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ નથી. પણ અમે જે દવા દઈએ છીએ એનું ચાર્જ લઈએ છીએ, એનું કારણ એ કે ઘરમાં બનતી નથી. અમે બહારથી જડીબુટી બધી મંગાવીને બધી બનાવીએ છીએ. આ જે દવા બનાવીએ અમે જાતે જ બનાવીએ છીએ. આ બધી દવા મારી બનાવેલી છે પોતાની. ડાયાબિટીસ જળમૂળમાંથી નાબૂદ કરવાની. ઘણા લોકો હારી જાય છે, ડૉક્ટર પાસે થાકી જાય પછી મારી પાસે આવે છે. કેટલા બાટલા ચડાવવા પડે છે ને અહીંયા આવીને જોઈ જોવાની છૂટ છે. 27 બાટલા ચડાવે કે 28, પણ ચિકનગુનિયા દૂર ન થાય. મારી દવા લગાડ્યા ફેરી ચિકનગુનિયા ભાગી જાય છે. 5 મિનિટનો ટાઈમ દઉં પણ 3 મિનિટમાં ચિકનગુનિયા ન હોય. આવી દવા છે. તમે તો જોયો ને પાવર કેવો છે. આવી દવા છે. માથું દુખતું હોય ખાલી ચાંદલો કરો તો માથું મટી જાય. બરાબર. કમરનો દુખાવો હોય, શ્વાસ, નાક નથી ખુલતું, ખાલી સુગંધ લેવાથી નાક ખુલી જાય. આવી દવા છે. બોલો. આ આદેશ આશ્રમના નિયમ છે. અહીંયા જે પ્રમાણે કીધું ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, એટલે ચિકનગુનિયા જળમૂળમાંથી દૂર થઈ જશે. ક્યારેય તમને પરેશાન કરશે નહીં. ચિકનગુનિયા એટલે એક ઠંડો વાયરસ છે, બીજું કાંઈ છે નહીં. એટલે નો ટેન્શન. ડાયાબિટીસમાં તમારે રોટલી ન ખાવી, બરાબર. બાજરાનો રોટલો, જુવારનો રોટલો ખાવો, બટેટા ન ખાવા, ચોખા ન ખાવા, એટલે ડાયાબિટીસ દૂર થઈ જશે. હું જે દવા આપું છું એ દવાનું નિત્ય સેવન કરશો એટલે ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે. આ મારી ગેરંટી છે. આદેશ આશ્રમમાં આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જય હનુમાન.